Hello, good morning. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા મજામાં છો ને? ધોરણ 2 વિષય ગુજરાતીમાં આજે આપણે પાઠ 6 પર્વતનો મુરબ્બો એમાં પાર્ટ 1 આજે આઈડિયલ બુકમાં આપણે પેજ નંબર 3 ઉપર જોઈશું. ધોરણ 2 કલ્લોલ ગુજરાતી પર્યાવરણ પાના નંબર 3 ઉપર જોઈશું. પર્વતનો મુરબ્બો. ચાલો તો ગીત ગાવાની મજા. અહીંયા હું ગીત ગાઈશ, તમારે સાંભળવાનું છે ને ગાવાનું છે. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4, ખૂબ ધરાઈ ખાધો પોતે, ખાઈને કર્યો વિચાર. બચ્ચા માટે ઘરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધેમાંથી પડ્યા બરણીમાં, જરી ન મનમાં બીક. શેઠે આવી પૂંછડી ઝાલી, ખેંચી કાઢ્યા બહાર. ચૂચું કરતા બધાય ત્યાંથી ભાગ્યા મારમાર. બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર 4, બચ્ચા વળગી ઢીલે ચાટે મુરબ્બો રસદાર. ચૂહું ચૂહું મુરબ્બો રસદાર. શું કહે છે? 4 ઉંદર છે અહીંયા, અને ઉંદર શું કરે છે? બરણીનો મુરબ્બો ખાવા ગયા હતા, અને ખૂબ ધરાઈ ગયા પછી તેમને વિચાર આવે છે કે થોડો તેમના બચ્ચા માટે લઈ જઈએ. અને બચ્ચા માટે લેવા ગયા તો ઊંધે માટે પડ્યા બરણીમાં. એમને બીક હતી નહીં. શેઠે પૂંછડી ઝાલી બહાર કાઢ્યા. તેઓ તો ત્યાંથી પછી ચૂં ચૂં કરતા બધાય મારમાર કરતા ત્યાંથી ભાગ્યા. અને એમના શરીર પર વળગેલો મુરબ્બો કોને ખાધો ચાટ્યો? તેમના બચ્ચાઓએ. તેથી તેઓ કહ્યું રસદાર છે, ચૂં ચૂં કરતો મુરબ્બો રસદાર. એ રીતે બોલ્યા. અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપ્યા છે તે ગીત પરથી. તો આપણે તેના જવાબ 4 વિકલ્પમાંથી સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરીશું. પ્રશ્ન 1, બરણીનો મુરબ્બો ખાવા કોણ ચાલ્યું? ઉંદર. તો આપણે ઉંદરના બોક્સની આગળ ખરાની નિશાની કરીશું. પ્રશ્ન 2, બરણીનો મુરબ્બો ખાવા કેટલા ઉંદરો ચાલ્યા? અહીંયા આપણે ગીતમાં જોયું ને 4 ઉંદર ગયા, તો આપણે શું કરીશું? 4ની આગળ ખરાની નિશાની કરીશું. પ્રશ્ન 3, મુરબ્બો કેવો હતો? તો આપણે જોયું ને રસદાર મુરબ્બો હતો. ગીતમાં રસદાર હતો, તો આપણે રસદારના સામે ખરાની નિશાની કરીશું. પેજ નંબર 3 ઉપર જોઈ ગયા. હવે પેજ નંબર 4 ઉપર જોઈશું. પ્રશ્ન 2, આપેલા વાક્યમાં વાક્ય ચકાસી ખરું કે ખોટાની નિશાની કરો. તો અહીંયા આપણે શું કરીશું? ખરું કે ખોટું કરવાનું છે. તો ચલો અહીંયા જોઈએ. પ્રશ્ન 1, બરણીનો મુરબ્બો ખાવા ગયેલા ઉંદરો ઘણા બધા હતા. ઘણા બધા હતા? હા, એક કરતાં વધુ ઉંદરો હતા, એટલે 4 ઉંદરો હતા. તો આપણે ખરું કરીશું. પ્રશ્ન 2, ઉંદરો પોતાના શરીર પર મુરબ્બો ચોંટાડીને ઘેર પાછા આવ્યા હતા. ઉંદરો પોતાનો મુરબ્બો ચોંટાડીને ઘેર પાછા આવ્યા હતા, પણ પોતાના શરીર પર મુરબ્બો ચોંટાડીને ઘેર પાછા આવ્યા. હા, પણ પોતાની જાતે ચોંટાડ્યો નહોતો, એટલે આપણે સાચું કરી શકીશું નહીં. તેઓ તો ઊંધા માથે પડી ગયા હતા, એટલે ચોંટ્યો હતો. પ્રશ્ન 3, શેઠાણીએ આવીને ઉંદરોને ગરદન પકડીને બહાર ખેંચી કાઢ્યા. શું શેઠાણી આવી હતી? ના. કોણ આવ્યું હતું? શેઠ આવ્યા હતા. તો આ પણ સાચું નથી. ચાલો હવે આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. મુરબ્બો ધરાઈને ખાધા પછી ઉંદરોએ શું વિચાર કર્યો? બચ્ચા માટે થોડોક લઈ જઈએ એવો વિચાર કર્યો. પ્રશ્ન 2, ચાલો જોઈએ. ઉંદરોએ કોના માટે મુરબ્બો ઘરે લઈ જવો હતો? તો તેમના બચ્ચા માટે ઘેર લઈ જવો હતો. પ્રશ્ન 3, તો આપણે જોયું ને કે તેમના બચ્ચા માટે લઈ જવો. પ્રશ્ન 3,
ઉંદરો બરણીના ઊંધા માથે શા માટે પડ્યા? કારણ કે તેમને કોઈ જાતનો ડર હતો નહીં. શું હતું? તેમને કોઈ ડર ન હતો. પ્રશ્ન 4. ઉંદરો બરણીમાંથી નીકળીને કેવી રીતે ભાગ્યા? ચૂ ચૂ કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર. એ રીતે ભાગ્યા. પ્રશ્ન 5. પ્રશ્ન 5 જોઈએ તો હવે ઉંદરના બચ્ચાને કેવી રીતે મુરબ્બો ખાવા મળ્યો? બચ્ચાના ઉંદરના શરીર પર વળગેલો મુરબ્બો ચાટીને ખાવા મળ્યો. નીચે કેટલાક આપણી આસપાસના મદદગારો અને વ્યવસાયકારો આપેલા છે. તમે જાણો છો કે શાકભાજીવાળો, દૂધવાળો, પસ્તીવાળો વગેરે લોકો આપણને આપણા ઘરની આસપાસ જોવા મળે છે. જોઈ શકો શાકભાજીવાળો છે, દૂધવાળો છે, પસ્તીવાળો છે. અહીંયા જુઓ તો પોલીસમેન, ખેડૂત, ટપાલી વગેરે વ્યવસાયકારો પોતપોતાના સ્થળે જોવા મળે છે. પાના નંબર 4 ઉપર જોયું. હવે પાના નંબર 5 ઉપર જોઈએ આપણે. અહીંયા જુઓ તો આ ચિત્ર આપણને મદદગારોને ઓળખો અને તે કોણ છે તે લખવાનું છે. તો અહીંયા કોણ છે? શાકભાજીવાળો. તો આપણે શું કરીશું? શાકભાજીવાળો લખીશું. આ આપણને ચિત્ર શાનું દેખાય છે? દૂધવાળો. તો અહીંયા દૂધવાળો લખીશું. આ ચિત્ર શાનું દેખાય છે? પસ્તીવાળો. આ ચિત્ર શાનું દેખાય છે? સફાઈ કામદાર. આ ચિત્ર શાનું છે? તો ખેડૂતનું. તો અહીંયા આપણે લખીશું. આ ચિત્ર આપણને ગુલ્ફીવાળો એટલે કે બરફવાળો દેખાય છે, આઈસ્ક્રીમવાળો. તો આપણે અહીંયા ગુલ્ફીવાળો લખીશું. ચલો આગળ જોઈએ. અહીંયા નીચેના મદદગારો તે ક્યાં જોવા મળે છે તેની સાથે જોડવાનું છે. પોતપોતાના વ્યવસાય સ્થાને ક્યાં જોવા મળે છે તે વિશે આપણે લખીશું. અહીંયા પોલીસમેનનું ચિત્ર છે તો અહીંયા આપણે પોલીસ સ્ટેશને જોવા મળે છે. અહીંયા ખેડૂત છે તો ક્યાં જોવા મળે છે? ખેતરમાં. અહીંયા પોસ્ટ ઓફિસમાં ટપાલી જોવા મળે છે આપણે. શાકભાજીવાળો ક્યાં જોવા મળે છે? શાક માર્કેટમાં. અને બજારમાં કોણ જોવા મળે છે? ગુલ્ફીવાળો, બરફવાળો. શાળામાં કોણ શિક્ષક જોવા મળે? શાળામાં શિક્ષક જોવા મળે છે. તો આપણે બંધ બેસતા ચિત્ર સાથે તેના રહેઠાણ સ્થળોને જોડ્યા છે. જોઈએ તો હવે આપણે આજે આપણે જોયું એ આપણી વર્કશીટમાં લખીશું અને આપણી નોટબુકમાં પણ લખીશું. ઓકે, બાય બાય.